નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે સૂત્રોના અહેવાલથી તમામ ગેરકાયદેસર દબાણો લારી ગલ્લા પથારાવાળા મિલીભગતથી લાગે છે અને મિલીભગતથી હટાવી લેવામાં આવે છે। લેરીપુરા પદ્માવતી શોપિંગ સેન્ટર, ઝૂલેલાલ મંદિર અને આ વિસ્તારમાં લાગતા ગેરકાયદેસર પથારાઓ, લારીઓ પોલીસ પ્રશાસન, ટ્રાફિક વિભાગ, દબાણ શાખા તથા તંત્ર અને આ વિસ્તારના નેતાઓના મિલીભગતથી અને શુભેચ્છા પેટથી આ તમામ ગેરકાયદેસર દબાણો થઈ રહ્યા છે અને થતા આવી રહ્યા છે। તંત્ર, દબાણ શાખાના કેટલાક ચોક્કસ અધિકારી તેમજ સ્ટાફના માણસો લારી ગલ્લા પથારાવાળાઓએ અગાઉની જાણ કરી દે છે। અમે દબાણો હટાવવા આવી રહ્યા છે એટલે રોડ રસ્તા ઉપર એક પણ પથારો લારી દેખાવી જોઈએ નહીં, તે પ્રમાણે લારી ગલ્લા પથારાવાળાના માલિકો હુકમનું પાલન કરે છે અને જે તે સમયે રોડ પર દબાણો દેખાતા નથી। જેમ ઉપરથી એટલે કે દબાણ શાખામાંથી કે અન્ય તંત્રના માણસો પાસેથી કે નેતાઓ પાસેથી મોબાઈલ પર ફોન આવી જાય એટલે હવે વાંધો નહીં, પથારા લગાવ એટલે રાબેતા મુજબ યુદ્ધના ધોરણે ફરીથી રોડ રસ્તા ઉપર પથારા લારી ગલ્લા ઉભા થઈ જાય છે। એટલા માટે તો ये पब्लिक है, सब जानती है। इलेक्शन वॉर्ड नंबर 14 માં આવેલ લેરીપુરા દરવાજા પાસે વર્ષો વર્ષથી આ સમસ્યા થાય છે।